નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આજના આ વિડીયોમાં જોવાના છીએ, તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો ચાલો વધુ ટાઈમ બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો તો કે 24 પૂછાશે, જેના 24 ગુણ તમને આપવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નોની વાત કરીએ તો કે વિકલ્પ સાથે 12 હશે અને વિકલ્પ વિના 9 હશે, જેના તમને 18 ગુણ આપવામાં આવશે। બીજા ટૂંક જવાબી 6 પ્રશ્નો લખવાના હશે, જેના તમને 18 ગુણ આપવામાં આવશે। વિસ્તૃત જવાબી પ્રશ્નો 4 હશે, જેના તમને 20 ગુણ આપવામાં આવશે। આ રીતે તમારી પ્રશ્ન પેટર્ન તમને જોવા મળશે। આમ ટોટલ તમને તમારા પ્રશ્નપત્રમાં 51 જેટલા પ્રશ્નો જોવા મળશે, પરંતુ તમારે લખવાના કેટલા તો કે 43 પ્રશ્નો લખવાના હશે, અને તેમાંથી તમને 80 ગુણમાંથી તમે જેટલું લખ્યું હશે એ પ્રમાણે તમને ગુણ આપવામાં આવતો હોય છે। તો હવે આગળ જોઈએ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું, જેના આધારે તમને તૈયારી કરવામાં બહુ જ સરળતા પડે। તો ચાલો દરેક પ્રકરણ વાઇઝ જોઈએ। સૌપ્રથમ પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેમાંથી વિકલ્પ વિના 4 ગુણનું પૂછાશે અને વિકલ્પ સાથે 6 ગુણનું। મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, જેમાંથી 6 ગુણનું અને વિકલ્પ સાથે પણ 6 ગુણનું। પ્રકરણ 3 જેનું નામ છે માંગ, તેમાંથી 8 ગુણનું અને વિકલ્પ સાથે 13 ગુણનું। પુરવઠો, જે પ્રકરણ 4 છે, જેમાંથી 8 ગુણનું અને વિકલ્પ સાથે 11 ગુણનું પૂછવાનું છે। પ્રકરણ 5 છે આવક અને ખર્ચના ખ્યાલો, તો તેમાં 7 ગુણનું અને વિકલ્પ સાથે 9 ગુણનું। પ્રકરણ 6 માંથી 7 ગુણનું, વિકલ્પ સાથે 12 ગુણનું। પ્રકરણ 7 માંથી 6 ગુણનું, વિકલ્પ સાથે 8 ગુણનું। પ્રકરણ 8 માંથી 7 ગુણનું, પ્રકરણ 9 માંથી 6 ગુણનું, પ્રકરણ 10 માંથી 8 ગુણનું, પ્રકરણ 11 માંથી 8 ગુણનું અને પ્રકરણ 12 માંથી 5 ગુણનું। તો આ રીતે તમને તમારું સંપૂર્ણ કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછવાનું તે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। અને જો તમને તમારે આની PDF જોઈતી હોય તો તમને આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં। મેં કીધું ભૂલાવાનું જોડશો નહીં, પરંતુ તો હજી સુધી ટેલિગ્રામમાં ના જોડાય હોય તો જોડાઈ જાજો। ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ ટેલિગ્રામ ચેનલની, તો ખાસ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાજો, કારણ કે હું તમને દરેક IMPની જે પણ PDF હોય છે તે આપણી ટેલિગ્રામ ચેનલમાં હું મૂકતો રહું છું। વાત કરીએ કે જો તમારે માત્ર ને માત્ર પાસ થવું છે તો તમે કયા કયા પ્રકરણ કરો, તો પ્રકરણ ત્રીજું, ચોથું અને તમે પ્રકરણ 1 છે છઠ્ઠું, આ 3 પ્રકરણ કરો તો પણ તમે એટસથી પાસ થઈ શકો છો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપી શકો છો કયું પ્રકરણ, તો કે ત્રીજું, ચોથું અને બીજું કયું છે તો કે છઠ્ઠું પ્રકરણ, કારણ કે તમે અહીં જોઈ શકો છો પ્રકરણ 3 માંથી 13 ગુણનું, પ્રકરણ 4 માંથી 11 ગુણનું અને પ્રકરણ 6 માંથી 12 ગુણનું પૂછવાનું છે। તો અને તમે 80 ગુણનું તમારે પેપર હોય તો તમે માત્ર ને માત્ર 26 ગુણ લાવો ને તો પણ તમે પાસ થઈ જાઓ છો, તે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। વાત કરીએ પ્રશ્નપત્રનું માળખું તો કેવું હશે, તો વિભાગીયમાં તમને 20 ગુણ અને 16 ગુણના વિકલ્પો જોવા મળશે। વિભાગીયમાં તમને માત્ર ને માત્ર વિકલ્પો જોવા મળશે, બીજું કંઈ તમને વિભાગીયમાં પૂછવામાં આવતું નથી। વિભાગ 2 ની વાત કરીએ તો 8 જે એક વાક્યના પ્રશ્નો હશે, જેના દરેક પ્રશ્નના 1-1 ગુણ। વિભાગ C ની વાત કરીએ તો કે 18 ગુણનો વિભાગ C હશે। દરેક પ્રશ્નના તમને આમાં 2 ગુણ આપવામાં આવશે। ટોટલ તમને આમાં 12 પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ લખવાના કેટલા તો કે 9 પ્રશ્નો હશે। વાત કરીએ વિભાગ D ની, તો વિભાગ D પણ તમને 18 ગુણનો જોવા મળશે। આમાં તમને 9 પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ લખવાના કેટલા તો કે 6 પ્રશ્નો લખવાના છે, અને તમને આમાં દરેક પ્રશ્નના 3 ગુણ આપવામાં આવતા હોય છે, એટલે કે 6 તરી 18 ગુણ થઈ ગયા। વિભાગીયની વાત કરીએ તો વિભાગીયમાં પણ 20 ગુણનો વિભાગી જોવા મળશે, જેમાં તમને 6 પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમારે લખવાના કેટલા તો કે 4 પ્રશ્નો અને દરેક પ્રશ્નના 5 ગુણ, તો કે 4 × 5 = 20, એટલે 20 ગુણ વિભાગ E માંથી મળી જશે। તો આ રીતે તમને ટોટલ 80 ગુણનું તમારું પ્રશ્નપત્ર તમને જોવા મળશે। અને અહીં છે આ નમૂનાનું પ્રશ્નપત્ર। જો વિદ્યાર્થી મિત્રો તમારે નમૂનાના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય તો તમે મને એકવાર કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવી શકો છો। તો હું જરૂરથી પ્રયત્ન કરીશ, જેટલો ટાઈમ મળશે તો હું તમને 100% આનું પેપર સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે વિદ્યાર્થી મિત્રો આમાંથી ઘણા પ્રશ્નો બેઠા પૂછાઈ જતા હોય છે। તો તમને પણ ટાઈમ મળે અને તમારી પાસે નવનીત હોય તો તમે 100% આનું એકવાર સોલ્યુશન કરી શકો છો। જો ના હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો કે આનું એકવાર સોલ્યુશન જોઈએ છે, તો આપણે સોલ્યુશન લાવવાનો 100% પ્રયત્ન કરીશું। બાકી વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, અને આપણે YouTube ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।